સુરતમાં વાવાઝોડાની આગાહીને પગલે બીચ બંધ કરાયા છે, જેમાં 1 થી 7 જૂન સુધી ડુમસ અને સુવાલી બીચ પર પ્રવેશ બંધી છે. ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી છે, તેથી સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તથા બંને બીચ પર જશો તો પોલીસ પરત મોકલશે. બીચ પર જવા માટેના રસ્તા પર પોલીસ તૈનાત કરવામાં આવી છે, જેમાં સહેલાણીઓને બીચ પર જતા પહેલાં જ અટકાવી દેવામાં આવે છે. તેમાં સુરતના હજીરા રોડ પર સુવાલી બીચ આવ્યો છે, તેમજ સુરતના એરપોર્ટ રોડ પર ડુમસ બીચ આવ્યો છે. રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં 3 દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 43 થી 44 ડિગ્રીની આસપાસ રહેશે. ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તારીખ 1 જૂનના રોજ સવારના 6 વાગ્યાથી તારીખ 7 જૂન રાત્રિના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયો ખેડવા ના જાય, અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે કે જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે, તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ 1 થી 7 સુધીમાં દરિયા કિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે. અને પોલીસ સાથે સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે, અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે.